टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સપ્તાહના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એક્સપાયરી હતી, વોલ્ટિલિટી રહી. એક તરફ ટ્રમ્પ સાહેબ આપણા સાથે ડીલમાં મગનું નામ મરી કઈ રીતે પાડે છે તે જોવાનું છે, અને બીજું એમણે વિયેતનામ વગેરે બધાની સાથે ડીલ શરૂ કરી દીધી છે. એટલે હવે ગ્લોબલી એક તરફ ડોલર નબળો પડી રહ્યો છે, તે બધું આપણે જોવાનું છે, અને બીજી તરફ આ બધી ડીલ કઈ રીતે સેટ ઓફ થાય છે, શું તેના પર જ હવે ફોકસ રહેશે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે અત્યારે તમે વાત કરી, આંતરરાષ્ટ્રીય સ્તરે તો માત્ર તમે યુક્રેન રશિયાને જો વાત કરો તો બધી જગ્યાએ શાંતિ છે. ઇઝરાયલ ગાઝા તરફથી વધારે કોઈ સમાચાર આવ્યા નથી, કારણ કે રોજના એકાદ બે બોમ્બાર્ડિંગ થવું હોય તો અત્યારે કોમન થઈ ગયું છે. એના વિશે અત્યારે કોઈને વિશેષ નોંધ નથી લેતો. જ્યાં સુધી ટ્રેડ ડીલની વાત છે ત્યાં સુધી તમે કહ્યું તે પ્રમાણે ટ્રમ્પ સાહેબે જાહેર કર્યું કે અમારે વિયેતનામ સાથે ડીલ થઈ ગઈ છે. આપણે અત્યારે ડીલ આપણી જે થઈ છે એ એફટી એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે યુકે અને યુએઈ સાથે આપણે ઓલરેડી સાઇન કરી છે, અને અમેરિકા સાથે આપણે બહુ એક્ટિવ છે. યુરોપિયન યુનિયન સાથે મને એવું લાગે છે કે બાય એન્ડ ઓફ સપ્ટેમ્બર સુધીમાં આપણે એફટીએ સાઇન ચોક્કસ યુરોપિયન યુનિયન સાથે પણ કરી દઈશું. આમાં વિયેતનામ સામે જે એ લોકોએ જે એગ્રીમેન્ટ કર્યો છે એ વર્ચ્યુઅલી કાઇન્ડ ઓફ એફટી જેવો જ છે. આમ ગણો તો એક તરફી છે, કારણ કે જે કંઈ ઇમ્પોર્ટ કરશે એ લોકો વિયેતનામની અંદર અમેરિકાનું ગુડ્સ, એના પર 0% ડ્યુટી છે, અને વિયેતનામ જે એક્સપોર્ટ કરશે એના પર 20% ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકા નાખવાનું છે. અને જો કોઈ બીજો દેશ વિયેતનામનો ઉપયોગ કરશે અને એ પોતાનું ગુડ્સ વિયેતનામ થ્રુ સપ્લાય કરવાની કોશિશ કરશે તો એના પર ડ્યુટી સ્ટ્રક્ચર જુદા રહેશે, એવું એમણે ચોખ્ખપણે કહ્યું છે. આપણી ટીમ અત્યારે મિનિસ્ટ્રી ઓફ કોમર્સની અત્યારે અમેરિકામાં જ બેઠી છે. ગયા સપ્તાહે પાછી આવવાની હતી, પણ એ લોકોનો સ્ટે એક્સટેન્ડ થયો છે. અને ટ્રમ્પ સાહેબે ત્યાં સુધી કહ્યું છે કે જો મને અમેરિકામાં પ્રતિસ્પર્ધા કરવા માટેનો જો અવકાશ મળશે તો હું ચોક્કસ એક નવી ડીલ, સ્પેશિયલ ડીલ ભારત સાથે કરીશ. અર્થાત કે એમને જો અહીંયા માલ પોતાનો વેચવાનો કદાચ તક મળે તો એ જે ડીલ અત્યારે વિયેતનામ સામે કરી છે એનાથી પણ કદાચ વિશેષ સારી ડીલ એ આપણી સાથે કરી શકે છે. આપણે વી આર અ ટફ બાર્ગેનર, અને આપણે એવું જલ્દી કંઈ મચે કાપી એવા છે નહીં. વિયેતનામની પરિસ્થિતિ જુદી છે, કારણ કે એ લોકો એક્સપોર્ટ પર જ નિર્ભર છે, એટલે એ લોકોની પાસે ઇકોનોમી ચલાવવા માટે એના સિવાય કોઈ વિકલ્પ નથી. આપણી પાસે એવી કોઈ મજબૂરી નથી. 140 કરોડની વસ્તી છે, 85% જે બને છે અહીંયા જ કન્ઝ્યુમ થઈ જાય છે, એટલે માત્ર 15% જ આપણે એક્સપોર્ટ કરવા માટે ઝઝૂમવું પડે છે. એટલે એના માટે આપણે ટફ નેગોશિએટ થયે એમાં કશું ખોટું નથી. એટલે એ વસ્તુ જોવાની રહેશે. આવતીકાલે અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે, અને એવું કહેવાય છે કે બાય એન્ડ ઓફ ધ વીક એટલે કે રવિવાર સુધીમાં આ ટ્રેડ ડીલનું, એટલે આપણે એની જોડે એફટીએ તો નહીં કરીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે કર્યો છે કે અરસપરસ 0 ડ્યુટી નાખવાની, એવું નથી. ઇટ વિલ બી અ બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ. એટલે અમેરિકા કેટલી ડ્યુટી નાખે છે આપણા એક્સપોર્ટ ઉપર, અને આપણે કેટલી ઇમ્પોર્ટ ડ્યુટી નાખે છે એ લોકોના એક્સપોર્ટ ઉપર, એ આપણે જોવાનું રહેશે. પણ એક વસ્તુ ચોક્કસ છે યશ, કે જે જાતની કોસ્ટ ઓફ પ્રોડક્શન અમેરિકાની પ્રોડક્ટની છે, અને એ લોકો કદાચ અહીંયા આપણે 0 ડ્યુટી પણ નાખીએ ને તો હું નથી માનતો કે એવી પ્રોડક્ટ મોટાભાગના લોકોને પોસાય. એટલે એવી કોઈ ચિંતા કરવાની બહુ જરૂર નથી. આઈ એમ શ્યોર ધ ટ્રેડ ડીલ વિલ બી ડેફિનેટલી ફેવરેબલ ટુ ઇન્ડિયા ઓનલી. ભલે એપરન્ટલી તમને પ્રાઇમા ફેસી એવું લાગે કે આપણે થોડું ગીવ ઇન કરી દીધું છે, પણ હવે જ્યારે તમે સામસામે બેસીને બાર્ગેન કરવા જ બેઠા હો ત્યારે થોડી તમારે બાંધછોડ તો કરવી જ પડે. અને તમે જાણો છો કે ટ્રમ્પ સાહેબનો સ્વભાવ કેવો છે. 9મી જુલાઈ પછી એમણે ધમકી આપી છે કે જે દેશ નહીં કરે એના પર હું પેનલ્ટી નાખીશ, અને નાખી શકે છે. એ બધા આપણે જાણીએ જ છે. એટલે દાપણ તો એમાં છે કે બને એટલું જલ્દી આપણે એને આપણે ફેવર, કારણ કે આપણે એક વસ્તુ ચોક્કસ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા પ્રધાનમંત્રી સાહેબ અને આપણા જે પિયુષ ગોયલ સાહેબ આ બધી વસ્તુને હેન્ડલ કરવામાં બહુ સક્ષમ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે ડીલ થશે એ ભારતની ફેવરમાં થવાની છે. બિલકુલ. તો જે પણ ડીલ થશે એ આપણને ભારતની ફેવરમાં થતું જોવા મળશે. ઇટ મીન્સ કે ઓલ ઇઝ વેલ.